જય શ્રી કૃષ્ણ વૈષ્ણવ. કુંજ એકાદશીના સર્વે વૈષ્ણવને જય શ્રી કૃષ્ણ. કુંજ એકાદશી એ આમલકી એકાદશી પણ કહેવાય છે. વ્રજ ભક્તોએ પ્રભુને વનમાં નિકુંજો બનાવી અનેક પ્રકારના મનોરથ કરી પોતપોતાની નિકુંજમાં ભાવથી ખેલાવ્યા અને અનેક પ્રકારની સામગ્રી આરોગાવી છે. કુંજ એકાદશીએ નિજ મંદિરથી તિબારી સુધી આંબાની અગર કેળની ઘેરી કુંજ બંધાય અને સંધ્યા આરતી બાદ કુંજ ખોલાય. મંદિરમાં ડોલ તિબારીમાં હિંડોળા અને ડોલોત્સવ સુધી ઘેરી કુંજ બંધાય. તેનું કારણ એ કે હોળીના દિવસોમાં મથુરામાં કંઈક ઉપદ્રવ હોવાથી પ્રભુએ મથુરાની હોળીના વિવિધ દ્રવ્યોને ગિરધરલાલજીને જણાવી એટલે અનેક પ્રકારના શ્વાંગોનું નિર્માણ કુંજ એકાદશીએ શયનના દર્શન સમયે શરૂ થયું, જે આજ દિન સુધી શ્રીનાથજી અને કાંકરોલીમાં ચાલુ છે. અને શ્વાંગમાં બ્રહ્મા, મહેશ, ગણેશ, ઇન્દ્ર આદિના મહોડા અને વેશ પહેરી તત સત રૂપોના આગમનનું સ્મરણ હોળી ખેલમાં કુંજ એકાદશીથી જ કરાય છે. આ વિગતમાં જરાય સંશય અને આશ્ચર્ય નથી કે જે સ્થળે પરબ્રહ્મ પ્રભુ સાક્ષાત રૂપે સ્વચ્છંદ ક્રીડા કરે ત્યાં દેવતાઓનો વાસ સ્થાયી રહે છે. તેમજ ગોસ્વામી ગિરધરજીના ઘરમાં એ સુખ જોવા પૃથ્વીના માનવો, ચારેય સંપ્રદાયના સાધુઓ અને સંત મહંતો પણ નિત્ય ત્યાં આવી અને પ્રભુ શ્રીનાથજીને રીઝવવા વિવિધ દેશોના વિવિધ પ્રકારના ગાન, તાન, નાચ અને અનેક ચેષ્ટાઓ કરે છે, જેનો પણ સમાવેશ હોળી ખેલમાં કરવામાં આવે છે. પુષ્ટિ મંદિરોમાં એકાદશીથી ડોલ સુધી પાંચેય રંગોથી રાજભોગ સમયે ભારે ખેલ ખેલાય છે અને શયન દર્શનમાં રાળ ગુલાલ ઉડે અને આરતી ઉતરી રહ્યા પછી પ્રભુ સાનિધ્યમાં કીર્તનિયાઓ નાચે ત્યારે સ્વાંગ ઘરેલાઓ આવે તે નાચે અને દેવતાઓનું આગમન પણ સ્વાંગ ધરી અને આવ્યાનું મનાય છે. હોળી રંગભર્યા દિવસોમાં અને કુંજ એકાદશીએ શ્રીનાથજીએ વહુજી બેટીજીઓ સાથે પણ પ્રત્યગ્ન હોળી ખેલ્યા હતા અને ફગવામાં અનેક વસ્તુઓ માંગી હતી. વ્રજવાસીઓએ વનમાં પોતપોતાની કુંજોમાં ભાવથી હોળી ખેલાવી અનેક પ્રકારની સામગ્રીઓ આરોગાવી હતી. વ્રજમાં કુંજલીલા ભાવ સિદ્ધ છે. જેને જેવા ભાવનો અધિકાર હોય તેને તેવા પ્રકારના ભાવાત્મક સ્વરૂપના દર્શન 84 કોષ વ્રજની કુંજોમાં થાય છે. વ્રજમાં પ્રભુ યુગલ સ્વરૂપે 12 નિકુંજની ભીતર બિરાજમાન છે અને વ્રજમાં 84 કુંજો મુખ્ય છે અને તે કુંજોના અધિકારી નિર્ગુણ 84 સેવકો આચાર્યજીએ અંગીકાર કર્યા છે. તેમાં મુખ્ય 7 કુંજો છે, જેમ કે પ્રેમકુંજ, વિહારકુંજ, મધુકુંજ, પ્રતિકુંજ, લીલાકુંજ, કંદર્પકુંજ અને યુગલકુંજ. આ પ્રમાણે કુંજોમાં બધી કુંજો અંતર્ભાવથી રહે છે. તેમાં ટોડાણ કોટી સખાઓના જૂથો છે. ત્યાં એક કોટાન કોટી ભક્તોને જન્મ મરણ કે વૃદ્ધપણું નથી. ત્યાં તો સદા સર્વદા સર્વ ભક્તો નવયૌવન ઉપરાંત ત્યાં ભક્તો, પશુ પક્ષીઓ અને કોઈ જીવ જાતને મળમૂત્ર કે દેહ ધ્યાસ નથી અને કોઈ પણ તામસી નથી. બધા ધર્મ અપ્રાકૃત છે. એ કુંજો સર્વ સુખરૂપ પરમ સુખની નિધિ છે. ત્યાં દુઃખ કરતા કોઈ ભય ઉપાધિ નથી, કારણ કે કુંજોના દ્વાર વાઘ સિંહની રખવાળી છે. નિકુંજમાં ક્ષણે ક્ષણે નૂતન પ્રકારની ભૂમિ, નિકુંજ ભવનની ચિત્ર વિચિત્ર સજાવટની ભક્તલીલા સામગ્રી સહિત બાગ બગીચા, હિંડોળા, જલવિહાર, સુગંધીવાળા હોજ, ફુવારા વગેરે ઋતુ અનુસાર તમામ લીલાના ભવનો મળી અને નિકુંજ કહેવાય છે. મંગળા નિકુંજ, શૃંગાર નિકુંજ, અભ્યંગ નિકુંજ, વસ્ત્ર નિકુંજ, પુલેલ નિકુંજ, અત્તર નિકુંજ, સામગ્રી નિકુંજ, તેમાં પેટા કુંજો, ફૂલના કુંજો, બગીચા, માનકુંજ, હિંડોળા કુંજ, રથકુંજ, સાંજી કુંજ,
માનકુંજ, હિંડોળા કુંજ, રથકુંજ, સાંજી કુંજ, દાનકુંજ, રાસકુંજ, અન્નકૂટ કુંજ, કરોડો સામગ્રીની જુદી જુદી નિકુંજો, દરેક નિકુંજે અગણિત ભક્તો, ફૂલ તેવા બગીચા, તેમાં કરોડો યુગલ સ્વરૂપો, તમામ ક્ષણે ક્ષણે રૂપ, રસ, ભાવ, રંગ, સુગંધ અને શણગાર બદલાય છે. જોકે કરોડો સાધન બળથી પ્રભુ લીલાઓના દર્શન અતિ દુર્લભ છે, પરંતુ શ્રી આચાર્યચરણ જીવ ઉપર અનુગ્રહ કરીને વિરહનું દાન કરે તો જ પ્રભુ લીલામાં રસની પ્રાપ્તિ થાય અને ત્યારે જ સંસારના સુખો ફીકા લાગે છે. શ્રી વલ્લભાધીશ કી છે. શ્યામ સુંદર શ્યામની મહારાણી કી છે. શ્રી ગુસાઈજી પરમ દયાલ કી છે.